હેલો એવરીવન, આજે આપણે અલ્ટ્રાસોનિક સેન્સર કઈ રીતે ડિસ્ટન્સ સેન્સ કરે છે અને તેનું કોડિંગ કઈ રીતે થાય છે તે જોઈશું. સૌપ્રથમ આપણે તેના કમ્પોનન્ટ્સ જોઈએ. આ એક આરડીયુનો બોર્ડ છે. તેની અંદર 13 ડિજિટલ પિન આપેલી હોય છે. આ તમને દેખાઈ રહી છે 13 ડિજિટલ પિન, અને ગ્રાઉન્ડ એક ગ્રાઉન્ડની પિન આપેલી હોય છે. બીજા 6 એનાલોગના પિન આપેલી હોય છે અને પાવરની પિન આપેલી હોય છે. આ પોર્ટ આપણે કોમ્પ્યુટર અથવા લેપટોપની મદદથી કોડિંગ ઇન્સર્ટ કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ. ત્યારબાદ બેટરીની મદદથી આપણે સપ્લાય આપી શકીએ આરડીનો બોર્ડને. તેના માટેનો એક પોર્ટ આપેલો હોય છે. જ્યાં લેપટોપ અથવા કોમ્પ્યુટરની સુવિધા ના હોય એ બાજુ આપણે યુઝ કરીએ છીએ. ત્યારબાદ આ એક અલ્ટ્રાસોનિક સેન્સર છે, જેની મદદથી આપણે ડિસ્ટન્સ સેન્સ કરી શકીએ છીએ. તેની અંદર 4 ટર્મિનલ આપેલા હોય છે. સૌપ્રથમ ટર્મિનલ વીસીસી એટલે વોલ્ટેજ આપવા માટે થાય છે. ત્યારબાદ ટ્રિગર અને ઇકોની પિન હોય છે. ત્યારબાદ ગ્રાઉન્ડની પિન આપેલી હોય છે. આ એક ડિસ્પ્લે છે. આપણે જે ડિસ્ટન્સ અલ્ટ્રાસોનિક સેન્સરની મદદથી સેન્સ કરીશું તે અહીંયા ડિસ્પ્લે પર દેખાય છે. તેના પણ 4 ટર્મિનલ હોય છે. એક વીસીસીનું હોય છે, બીજું ગ્રાઉન્ડનું હોય છે અને બીજા 2 ઇનપુટ એનાલોગના હોય છે. આપણે જે કનેક્શન કરીશું તે આપણા જમ્પર વાયર્સની મદદથી કરીશું. 3 પ્રકારના જમ્પર વાયર્સ હોય છે: મેલ ટુ મેલ, ફિમેલ ટુ ફિમેલ અને મેલ ટુ ફિમેલ. ત્યારબાદ એક્સટર્નલ કનેક્શન માટે આપણે બ્રેડબોર્ડનો ઉપયોગ કરીશું. ત્યારબાદ લેપટોપ અથવા કોમ્પ્યુટરની અંદરથી આપણે કોડ ઇન્સર્ટ કરવા માટે A to B કેબલનો યુઝ કરીશું. ત્યારબાદ આપણે હવે તેના કનેક્શન જોઈશું.